હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી। 5 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર। 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ। અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ। સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી। આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે। રાજ્યના દરિયાકાંઠે સિગ્નલ 3 લગાવવામાં આવ્યું। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી। મોન્સૂન ટ્રફ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। હાટકેશ્વર, ભૈરવનાથ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ। રસ્તા પર પાણીથી વાહન ચાલકો અટવાયા। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો। પવન સાથે અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। નિકોલ, નરોડા, બાપુનગરમાં પણ વરસાદી માહોલ। મહેસાણાના ઊંઝામાં ગાજવીજ સાથે વરસાદ। ઉમિયા માતા ચોક, ગાંધી ચોક, મહિલા કોલેજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। ભારે વરસાદને લઈ ગીર સોમનાથના સૂત્રાપાડાના ખેતરો પાણીથી તરબોળ। ખેતરોમાં બેટ જેવી સ્થિતિનું નિર્માણ થતા પાકમાં નુકસાનની ભીતિ। પોરબંદરના ઘેડ પંથકમાં ઠેર ઠેર તારાજી। સતત 2 દિવસથી અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર। સૌથી વિકટ સ્થિતિ જૂનાગઢના ઘેડ પંથકના માણાવદર, કેશોદ અને વંથલી તાલુકાની। પોરબંદરની મધુવંતી નદીમાં ધસમસતા પાણીના પ્રવાહમાં મહારાજ તણાયા। અચાનક પાણીનો પ્રવાહ વધતા મહારાજ તણાઈ ગયા। આસપાસના લોકોએ મહારાજને બચાવ્યા। વડોદરાના વાઘોડિયામાં મુખ્ય બજાર, એસટી ડેપો વિસ્તાર, નવી નગરી, જીઆઈડીસી વિસ્તારમાં વરસાદ। માળોધર રોડ સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। પંચમહાલમાં ભારે વરસાદને લઈ શહેરના માર્ગો પર પાણી ભરાયા। વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી। ડાકોરમાં મંદિર સહિત બજારોમાં પાણી ભરાયા। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ડાકોરની સાથે નડિયાદ, ગલતેશ્વરમાં પણ વરસાદ વરસ્યો। આણંદના ઉમરેઠ અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। પરવટા, ભાલેજ, લીંગણા, પણસોરામાં વરસાદ વરસ્યો। સાથે જ થામણા, સુરેલી, બેચલી, સુંદલપુરા ગામમાં વરસાદી માહોલ। ભારે વરસાદથી રાજ્યમાં 249 રસ્તાઓ બંધ હાલતમાં। વડોદરા અને સુરતમાં 1 સ્ટેટ હાઈવે તો પોરબંદરમાં 2 સ્ટેટ હાઈવે બંધ હાલતમાં। છોટાઉદેપુર, ભાવનગરમાં 1 નેશનલ હાઈવે બંધ તો 232 પંચાયત હસ્તકના રસ્તા બંધ હાલતમાં। અમરેલીમાં સમુદ્રમાં ડૂબેલી 3 બોટની 3 દિવસ વીતવા છતાં કોઈ ભાન નહીં। 3 બોટ ડૂબતા હજુ 11 ખલાસીઓ લાપતા। પોરબંદર કોસ્ટગાર્ડના વિમાન અને જહાજ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ। અમદાવાદની 7th ડે સ્કૂલ સામે કલમ 211 અને 239 મુજબ ગુનો દાખલ। વિદ્યાર્થીની હત્યાના કેસમાં શાળા અને આચાર્ય સામે ગુનો દાખલ કરાયો। સ્કૂલ વહીવટીતંત્રની બેદરકારી મુજબ ગુનો નોંધાયો। અમદાવાદમાં 7th ડે સ્કૂલના મૃતક વિદ્યાર્થીની મણિનગરમાં શોક સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। ન્યાય માટે પરિવારજનોની માંગ। મૃતક વિદ્યાર્થી નયનના પરિવારજનોએ કહ્યું કે સ્કૂલ સામે ફરિયાદ નોંધાય તે જરૂરી। વિદ્યાર્થીની હત્યા મુદ્દે ધારાસભ્ય અમૂલ ભટ્ટનું નિવેદન। કહ્યું સ્કૂલની બેદરકારી સામે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરે છે। દિલ્હી આઈસીએસ બોર્ડ સુધી રજૂઆત કરાઈ છે। જવાબદાર લોકોને છોડવામાં નહીં આવે। અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ શોક સભામાં આવેલ ધારાસભ્યનો ઘેરાવો કરવામાં આવ્યો। રોષે ભરાયેલા લોકોએ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ઘેરાવો કરી રજૂઆત કરી। ઘટનાનું ઇમરાન ખેડાવાલાએ દુઃખ પણ વ્યક્ત કર્યું। અમદાવાદમાં 7th ડે સ્કૂલ સામે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી। સ્કૂલની નિષ્કાળજી અને બેદરકારીના લીધે ફરિયાદ નોંધાઈ। કોર્ટમાંથી પરવાનગી મેળવવાની તજવીજ હાથ ધરી છે।
સેવન્થ ડે સ્કૂલના બાંધકામની ચકાસણી કરાશે. 2002માં મહાનગરપાલિકાએ ₹1 ટોકનથી 99 વર્ષના ભાડાપટ્ટે સેવન્થ ડે સ્કૂલને જગ્યા આપી છે. શરત મુજબ બાંધકામ થયાની તપાસ એએમસી કરશે અને સ્કૂલની જગ્યા પર પહેલા મંદિર હતું. અમદાવાદમાં જાહેરમાં શ્વાનને ખવડાવવા મુદ્દે એએમસીની કાર્યવાહી. એનિમલ વેલફેર બોર્ડના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. લિફ્ટ પાસે ડોગ ફીડિંગ સ્પોટ નહીં બનાવી શકાય. ગીરમાં દારૂબંધીમાંથી છૂટ આપવા ટૂર ઓપરેટર્સની માંગ. વિદેશી અને બહારના રાજ્યોમાં પ્રવાસીઓને આકર્ષવા દારૂબંધી હળવી કરવાની માંગ. સાસણગીર હોટલ એસોસિએશનના પ્રમુખની મંત્રી સમક્ષ રજૂઆત જોવા મળી. પીએમ મોદીના પ્રવાસને લઈ અમદાવાદના નિકોલ ખોડલધામ મેદાનમાં તૈયારીઓ પૂરજોશમાં. હજારો લોકો બેસી શકે તેવો ડોમ તૈયાર કરવામાં આવ્યો. નિકોલમાં પીએમના સ્વાગત માટે સ્ટેજ ઊભા કરાવવામાં આવશે. સમગ્ર રોડ શો માટે પણ રૂટ પર નિરીક્ષણ કરવામાં આવશે. અમદાવાદના નિકોલમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી, રોડ રસ્તા અને ડ્રેનેજ લાઇન સફાઈની કામગીરી હાથ ધરાઈ. લોકોએ અનેક વખત રજૂઆત પણ કરી ચૂક્યા છે. પીએમના આગમન પહેલા ગાંધીનગર કમલમમાં 25 ઓગસ્ટે ભાજપની મહત્વની બેઠક. પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવશે. બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના અપાઈ છે. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અકસ્માત મુદ્દે હાઈકોર્ટની સુઓ મોટો. પ્રોગ્રેસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા કોર્ટનો સરકારને આદેશ. સરકારે કહ્યું કે 1315 ટ્રાફિક કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. છોટાઉદેપુરના બોડેલીને 21 ઓગસ્ટથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો. રાજ્ય સરકારે નગરપાલિકાનો દરજ્જો આપતા સ્થાનિકોમાં ખુશી. રાજ્ય સરકારે પંચાયત ઘર નિર્માણ માટે 490 કરોડ રૂપિયા મંજૂર કર્યા. 10,000થી વધુ વસ્તી ધરાવતી પંચાયતને 40 લાખ, 5થી 10,000ની વસ્તી ધરાવતી પંચાયત માટે 34.83 લાખ અને 5,000થી ઓછી વસ્તી ધરાવતી પંચાયતોને 25 લાખ આપવામાં આવશે. સુરતમાં સંકલનની બેઠકમાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ કહ્યું કે ગરીબોનું અનાજ દુકાનદારો ખાઈ જાય છે. લોકોની ફરિયાદોને મોરડિયાએ કલેક્ટર સુધી પહોંચાડી. સરકારી રાશનની દુકાન પર લોકોને મળવાપાત્ર અનાજનું બોર્ડ લગાવવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને લઈ નુકસાનનો મંગાવાયો રિપોર્ટ. કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું કે ખેતીવાડી અધિકારીને સર્વે કરવા સૂચના અપાઈ છે. સરકાર રિપોર્ટની સમીક્ષા કરી નિર્ણય કરશે. વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆત. જિલ્લા સંકલન બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું કે ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી છે. અણખોલ ગામના તલાટીના ખર્ચને લઈ રજૂઆત કરી. વલસાડ જિલ્લાના બગવાડા ટોલ બૂથ પાસે લાંબો ટ્રાફિક જામ સર્જાયો. ખરાબ રસ્તાને લઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વરસાદમાં ખખડેલા રસ્તાઓથી વાહન ચાલકો પરેશાન થયા છે. યુરિયા ખાતરની કાળાબજારીને લઈ સાંસદ મુકેશ દલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં યુરિયા ખાતરની કાળાબજારી થઈ રહી છે. સરકારી યુરિયા ખાતર કૌભાંડીઓ વાપરી નાખે છે. તંત્ર કાળાબજારી રોકવામાં નિષ્ફળ. પોપટ સોરઠિયા હત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો. સજા માફી અંગેના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો. 4 સપ્તાહમાં સરેન્ડર કરવા હાઈકોર્ટે આદેશ કર્યો. અનિરુદ્ધસિંહને પાસપોર્ટ જમા કરાવવા અને દરરોજ હાજરી પુરાવા કોર્ટે હુકમ કર્યો. વર્ષ 1988માં ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યામાં આરોપી અનિરુદ્ધસિંહની સજા માફીના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો છે. રાજકોટમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીના નિર્ણયને રદ લઈને પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું. કહ્યું આ કેસને પાટીદાર સમાજ સાથે લેવા દેવા નથી. હજુ ફાઇનલ નિર્ણય આવશે. સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો. 30 દિવસમાં 3 લોકોના મોત. 7 વર્ષની બાળકી, ધોરણ 12ના વિદ્યાર્થી અને 16 વર્ષના કિશોરનું તાવથી મોત નીપજ્યું. સિવિલમાં બાળકોની ઓપીડીમાં વધારો થયો છે. વડોદરામાં સરકારી આવાસ બન્યા જર્જરિત. વરસાદમાં ભેજથી દિવાલ ધોવાઈ ગઈ. ગ્રાઉન્ડ ફ્લોરના મકાનોમાં પાણી પડે છે. આવાસ તોડી નવા આવાસ બનાવવા આપવા માંગ ઉઠી છે.
દ્વારકાના ધરેવાડ ગામના દરિયા કિનારેથી વધુ એક કન્ટેનર મળી આવ્યું. દ્વારકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અગાઉ 2 જેટલા કન્ટેનર પણ દરિયા કિનારેથી મળી આવ્યા હતા.